આજે અસના વાવાઝોડું કચ્છને ગમરોળી શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું. મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું અને ગુજરાતની ધરતી ઉપર આવીને વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું, જેના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે હવે આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. આજે 30 ઓગસ્ટના રોજ ઉત્તર પૂર્વીય અરબુદા સાગરમાં ભળી જશે, જેથી અરબુદા સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી થવાથી અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવશે, જેના કારણે કચ્છમાં અસના નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. તેમજ આ દરમિયાન રાજ્યભરમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ છે.